તો જામનગર પોલીસે સ્પામાં કામ કરતા બે સગીરોને છોડાવ્યા છે। ચેકિંગ દરમિયાન 17 વર્ષના બે સગીર બાળકો મળી આવ્યા। સ્પાના બે સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। મનોજ રાજાણી અને વેક્ટા સૂર્ય સત્યનારાયણ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સગીર વયના બાળકોને તેના વાલીઓ પાસે મોકલવામાં આવ્યા છે। બાતમીને આધારે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી હતી। તો જે પ્રકારે આ સમગ્ર મામલો જામનગરથી સામે આવ્યો છે। જામનગર પોલીસે સ્પામાં કામ કરતા બે સગીરોને છોડાવ્યા છે। ચેકિંગ દરમિયાન 17 વર્ષના બે સગીર બાળકો મળી આવ્યા હતા। સ્પાના બે સંચાલકો વિરુદ્ધ હાલ તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। મનોજ રાજાણી અને વેંકટા સૂર્યા સત્યનારાયણ સામે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। સગીર વયના જે બંને બાળકો મળી આવ્યા હતા તેના વાલીઓ પાસે તેમને મોકલી દેવામાં આવ્યા છે। બાતમીને આધારે પોલીસ સ્પા સેન્ટર ખાતે પહોંચી હતી અને આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી। આ સ્પા ખાતે બે સગીર વયના બાળકો ત્યાં કામ કરતા મળી આવ્યા હતા, જ્યાં સ્પામાં કામ કરતા બે સગીરોને પોલીસે છોડાવ્યા છે। ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને તે જ દરમિયાન આ 17 વર્ષના બે સગીર બાળકો ત્યાં કામ કરતા મળી આવ્યા હતા।